બિલકુલ મને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે એક ગૃહમંત્રીએ આટલી છીછરી વાતો કરી દીધી, મીડિયામાં ફોટા મૂકીને કે આ ઈડીનો આમ આદમી પાર્ટીનો કાર્યકર છે, નકલી ઈડી વાળો. ખરેખર તો નકલી પકડાઈ જ ગૃહમંત્રી માટે શરમજનક વાત કહેવાય. મારા તો બહુ અંગત મિત્ર છે અને શુભેચ્છા આપીએ કે ગૃહમંત્રી રહે, પણ આવી રીતે કોઈને ખબર નહીં કેને રાજી કરવા માટે એમણે મારા સહિતના ફોટા મૂક્યા. પછી ખબર પડી કે આ તો ભાજપમાં છે, ભાજપમાં નેતાઓ સાથે ફરે છે, એની ઓફિસે બેસે છે. અને આમ આદમી પાર્ટીમાં તો 4 મહિના માટે આવ્યો હતો, નહીં તો તમને બધાને ખબર છે, અમે તો એમને કાઢી મૂક્યો હતો. પણ સવાલ એ છે કે આજે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા બેના નામ એસપી બાઇટ આપે. એક આઈપીએસ અધિકારીને ખબર હોવી જોઈએ કે તમે યુપીએસસી કમિશનમાંથી આવો છો, યુપીએસસી પાસ કરીને આવો છો. તમારે કોઈ નેતાનો ફોન આવે તો તુરંત બાઇટો આપી અને કોઈ ઉપર આજે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી અને મનોજ સોરઠિયાને તમે બદનામ કર્યું છે. અને એટલા માટે અમે સામેથી આવ્યા છે. હવે ઇન્સ્પેક્ટર એવું કહે છે કે અમે તો તમને બોલાવ્યા નથી. અરે બોલાવ્યા નહીં, તમે તમારો એસપીએ નામ બોલ્યા છે, ભાઈ લો એમનું નિવેદન. તમે આરોપી હોય તો પકડો એને, નાખો જેલમાં. અમે જેલમાં નાખવા માટે આવ્યા છે કે ભાઈ લઈ લો જેલમાં. જો આરોપી હોય ગોપાલ ઇટાલિયા તો જેલમાં નાખો, નહીં તો તમે ખુલાસો કરો કે આ વસ્તુ ખોટી હતી, કોઈકના દબાણ ઉપર કરી છે. એટલે અમે આજે આવ્યા છીએ અને અમે ડિમાન્ડ કરી છે. જો આ ન પૂરી થાય અમારી ડિમાન્ડ, તો આગામી સમયમાં અમે અહીંયા જ રહેશું. આખા ગુજરાતમાંથી કાર્યકર્તાઓ આવશે, એસપીએ માફી પણ માંગવી પડશે અને સાથે સાથે જો તપાસમાં હોય ગુનેગારો તો જેલમાં નાખે. પણ બીજી વાર આમ આદમી પાર્ટીને કોઈએ પણ કોઈના પણ નેતાથી છંછેડવાની કોશિશ કરીને તો આ ધ્યાન રાખજો, આ આમ આદમી પાર્ટી છે. આમ આદમી પાર્ટીના અમે સૈનિકો એવા છીએ કે જે અમે ખોટું કરતા નથી, સાથે સાથે અમારા ઉપર કોઈ દાગ લગાડે તો ચલાવવામાં નહીં આવે. એટલે જો એ અમારી ડિમાન્ડો નહીં માંગે તો અમે આગામી સમયમાં આખા ગુજરાતમાંથી કાર્યકર્તાઓ આવશે ગોપાલભાઈ અને મનોજભાઈના સમર્થનમાં. અમે અહીંયા માન્ય અરવિંદ કેજરીવાલજી અથવા તો દિલ્હીથી નેતાઓ પણ બોલાવવાના પ્લાનમાં છીએ કે એ પણ અહીંયા આવી અને સભાને સંબોધન કરે. અને આઈપીએસ અધિકારીએ જે નામ લીધા છે વિધાઉટ કોઈ પુરાવા, વિધાઉટ કોઈ, અને પાછા મીડિયાને બોલાવ્યા, એમણે પર્ટિક્યુલરલી 1-2 વ્યક્તિને બોલાવીને કીધા, તમને કોઈને બોલાવ્યા નથી. તમે કોઈ કાઉન્ટર ક્વેશ્ચન, અને એમની પહેલી બાઇટ છે એમાં સ્પષ્ટ છે કે ભાઈ આ આરોપીઓ છે અને રૂપિયાની લાલચમાં કર્યું હશે. પછી એમણે નિવેદન કોના કહેવાથી બદલ્યું, પણ એમને ખબર હોવી જોઈએ કે તમને આ ભવિષ્યમાં નડી શકે છે. અને અમે યુપીએસસી કમિશનમાં પણ આ વિરુદ્ધ ફરિયાદ કરીશું. ખાસ વાત કરીએ ફંડિંગની, આમ આદમી પાર્ટીમાં અબ્દુલ સત્તાર ફંડિંગ કરવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે. હું એ જ કહું છું ને કે અબ્દુલ સત્તાર અહીંયા થોડા સમય માટે, અમે કારણ કે એક કાર્યકર્તા હતા કચ્છના, થોડા સમય માટે આવ્યા હતા, પછી એમને અમારી ટીમે રાજીનામું લઈ લીધેલું. પણ આમ આદમી પાર્ટી સાથે કનેક્ટ નથી. કનેક્શન તો એ છેલ્લા 3 મહિનાના તમે ફૂટેજ કાઢો સીસીટીવી, તો એ તો ભાઈસી સાંસદ સાથે ફરે છે. તો ખરેખર તો એ ભાજપ સાથે અત્યારે છે. અને હું તો એમ કહું છું આમ આદમી પાર્ટીમાં ચાલુ હોત તો બીજે દિવસે સસ્પેન્ડ કરી દે. અને આમ આદમી પાર્ટી કોઈ આવી રીતે કાર્યકર્તાઓ પાસે ફંડિંગ શું અમારે જરૂર છે ભાઈ? અમારે કાર્યકર્તાઓ સ્વયંભૂ કામ કરે છે. તો અને નકલી કાંડ માટે આ બધા ખેલ કરે છે નકલીઓ. તો આ સીબીઆઈ નો નકલી અધિકારી બનીને પકડાવાનો સુરેન્દ્રનગરનો ભાજપનો કોર્પોરેટર છે. તો શું CR પાટીલજીને ફંડિંગ પાડતો આપતો છે? એ વાહિયાત વાતો છે. આઈપીએસ અધિકારીએ કોઈ આવા વ્યક્તિઓ સાથે કોઈના કહેવાથી કોઈ ઉચ્ચ લીડરોના નામ ન દેવા જોઈએ, આક્ષેપો ન કરવા જોઈએ. આ આઈપીએસ અધિકારીને મોંઘું પડશે. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનો 75મી વર્ષગાંઠ અત્યારે ઉજવાઈ રહી છે, તો આ સમગ્ર જે ઘટનાઓ જે છે એ લોકશાહી માટે કઈ રીતે આ લોકશાહીમાં મને લાગે છે કે ખતરારૂપ કહેવાય. એક આઈપીએસ અધિકારી કોઈ ભાજપના એજન્ટો એવી રીતે વાતો કરે છે. એક આઈપીએસ અધિકારી ભાજપના એજન્ટ કહે કે તમે આમના નામ આપી દો, નામ આપી દે છે. મને લાગે છે એમને બંધારણનું કાં તો જ્ઞાન નથી અથવા તો બંધારણમાં અત્યારે મતલબ માનતા નહીં હોય, અથવા તો જે પણ કારણ હોય. હું એ જ કહી રહ્યો છું કે કોઈ એક સામાન્ય વ્યક્તિ આવ્યો છે, દિલ ઉપર હાથ રાખીને વાત કરે કે એમણે ક્યારે અને શું નામ આપે અને શું એમણે ફંડિંગ આપ્યું હોય ભાઈ. અને આમ આદમી પાર્ટી છે, કટ્ટર ઈમાનદાર પાર્ટી છે. તમે અરવિંદ કેજરીવાલજીને ઈડીમાં નાખ્યા હતા તો શું પુરાવા શું મળ્યા? બાકી તમારી પાસે અત્યારે હજારો કરોડની સંપત્તિ છે ભાજપવાળા પાસે. અત્યારે ભાજપનો એક નેતા નકલી કાંડમાં પકડાય છે, બળાત્કારમાં પકડાય છે, હત્યામાં પકડાય છે, તો એની સામે કાર્યવાહી થતી નથી. તો એ બંધારણનો ક્યાં અમલ થાય છે? પોલીસ પણ ઉચ્ચ અધિકારીઓ પણ માત્ર ને માત્ર ભાજપના એજન્ટ તરીકે કામ કરે છે.